બજાર માતાજીની દિવ્ય જ્યોતનો ગરબો નવરાત્રિના આ પાવન પર્વની અદ્ભુત ઝલક શક્તિ અને ભક્તિનો સમન્વય એટલે નવરાત્રિ। નડિયાદમાં ડુમરાલ બજાર ખાતે પણ મા ભગવતીની આરાધનાનું દિવ્ય વાતાવરણ જોવા મળી રહ્યું છે। ડુમરાલ બજાર ખાતે માતાજીની દિવ્ય જ્યોતનો ગરબો ભક્તિભાવપૂર્વક યોજાયો। આ ગરબાને પગલે સમગ્ર બજારમાં ધાર્મિક મહોત્સવ છવાયો હતો। ખાસ કરીને અહીંના અંબિકા યુવક મંડળ દ્વારા વર્ષોની પરંપરાને જીવંત રાખવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શારદીય આઠમના દિવસે પવિત્ર દિવસના માતાજીનો આ પરંપરાગત ગરબો નીકળ્યો હતો। માતાજીની જ્યોતને માથે લઈને નીકળેલ ભક્તો ગરબે ઘૂમતા ખેલૈયાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાળુઓએ આ ઉત્સવને વધુ દિવ્ય બનાવ્યો હતો। ડુમરાલ બજારમાં મા અંબાના જય ઘોષ સાથે ભક્તિનું ઘોડાપુર જોવા મળ્યું હતું। આશીષ મહેતા, નડિયાદ। ડુંગર બજાર સમાજ તરફથી મને 1008 મહામંડળેશ્વરની મારી શ્રી નામ એકાધીશ્વરની મારી પદવી છે અને બધા પ્રવીણભાઈ શાસ્ત્રીના નામથી મને ડુંગર બજારે આઠમનો ઉત્સવ યોજાયો છે, શું કહેશો? આઠમના ઉત્સવની અંદર છે અમારી આજના પ્રમાણે બહુ વર્ષોથી અહીંયા વાવની અંદર અહીંયા સેવા કરીએ છીએ। આ વાવની અંદર ગુલામબિકા તરીકે ખોડિયારમાં સિકોતરમાં એવી અનેક જાતની દેવીઓ વિરાજમાન છે, પણ મુખ્ય ખોડિયારમાં છે અને એની બાજુમાં ભટની નીચે વર્ષો પહેલાંની એક ડેરી હતી, એના ઉપર અંબામાની સ્થાપના કરવામાં આવી છે, એ મંદિર છે। એના નિમિત્તે ગરબો તો થાય જ છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લા 70 થી 75 વર્ષથી અમે સાંભળીએ છીએ ત્યાં સુધી અહીંયા ગરબો થાય છે અને જે કોઈ ગરબો લેનાર વ્યક્તિ હોય છે એ ગરબાઓ લીધા પછી ગરબાના જે કોઈ દર્શન કરે છે અને જે કોઈ માનતા રાખે છે એની બધી માનતાઓ પરિપૂર્ણ થતી હોય છે। આ ગરબાનું બહુ જ મહાત્મ્ય છે અને પબ્લિક પણ અમને પૂછતી હોય છે કે આટલો ગરબો નીકળવાનો કંઈ નહીં, કારણ કે ગરબાની અંદર ગરબો એ કંઈ બ્રહ્માંડ છે અને બ્રહ્માંડની રચના પરમાત્માએ કરી છે। એ બ્રહ્માંડનું સ્વરૂપ એ જ ગરબો છે અને એ ગરબાના દર્શન માટે હજારો પબ્લિકો અહીંયા વર્ષોથી અમે જોઈએ છીએ અને અહીંયા મા અંબા મા ખોડિયારની વાવની અંદરથી અને હું છેલ્લા લગભગ 35 વર્ષથી અહીંયા સેવા કરું છું અને હું પણ જોઉં છું અહીંયાથી જ ગરબો નીકળે છે। મારા પહેલાં પણ જે કોઈ હતા એ લોકો પણ કહેતા કે છેલ્લા 50 વર્ષથી એટલે મારા ધાર્યા પ્રમાણે 80 વર્ષથી તો અહીંયા ગરબો